जो હું 3 શેર્સ લઈને આવી છું, પરંતુ શરૂઆત હું એસબીઆઈથી કરું છું. આપણે જોયું તે મિશ્ર પરિણામ બાદ હવે બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા મિશ્ર આવતા જોવા મળી રહ્યા છે. મેક્વાયરી તરફથી આઉટ પરફોર્મ રેટિંગની સાથે લક્ષ્યાંક અહીંયા આપણને ₹1150 પ્રતિ શેર જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે નબળા માર્જિન્સ અને ટ્રેડિંગ કોટને કારણે કરીને Q4 FY26ના પરિણામ જે છે અહીંયા અનુમાનથી ઓછા જોવા મળ્યા છે. ખાસ કરીને ફ્લોટિંગ લોન મિક્સ હાયરને કારણે કરીને NIM પર એક સારી એવી અસર જોવા મળી રહી છે. બીજી તરફ JP મોર્ગન તરફ નજર કરશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1225 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4માં NIM ગ્રોથ જે છે તે ધીમો રહ્યો છે, અનુમાનથી પણ ઓછો રહ્યો છે. ખાસ કરીને NIM QOQ ધોરણે એક સારું દબાણ જોવા મળી રહ્યું છે, જ્યારે સ્થાનિક NIM પણ અહીંયા નીચે જોવા મળી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી SBIના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગની સાથે લક્ષ્યાંક ₹980 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે તીવ્ર NIM કમ્પ્રેશનનો એક ફોકસ અહીંયા હવે બેંક કરતી જોવા મળી રહી છે, પરંતુ મેનેજમેન્ટના આવનારા સમયમાં માર્જિનમાં સારી એવી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ FY27-28માં NIM અનુમાન જે છે લગભગ અહીંયા 20 બેસિસ પોઈન્ટનો પણ અહીંયા ઘટાડો જોવા મળી શકે છે. એટલે નેગેટિવ થોડા ઘણા આપણને પોઈન્ટર્સ જોવા મળી રહ્યા છે. CLSA તરફથી નજર કરશું. આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક ₹1275 પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓછા કેપેક્સ અને ક્રેડિટ ખર્ચને કારણે કરીને PBT અનુમાનથી લગભગ 4% ઉપર રહ્યા છે. રેપો રેટનો ઘટાડો અને MCLRમાં જે નવા દર આવ્યા છે, જેને કારણે કંપનીના લોન ઇલ્ડ જે છે તેમાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે 17% લોન ગ્રોથ ડિપોઝિટ અહીંયા જોવા મળી રહી છે. ઓવરઓલ તેમને એક આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. બર્નસ્ટેન્ડ તરફ નજર કરશું. અહીંયા SBI તરફથી તેમને પરફોર્મ કોલ્સ આપ્યો છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1300 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહ્યું છે કે Q4માં પરિણામ મિશ્ર રહ્યા છે. ખાસ કરીને લોન ગ્રોથ અહીંયા 17% વાર્ષિક ધોરણે વધી છે. બેંકમાં NIMમાં ઘટાડો આવ્યો છે, પરંતુ સામે FY27 માટે ગાઈડન્સ યથાવત રાખતું જોવા મળી રહ્યું છે. કોટક તરફથી પણ SBI માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક ₹1250 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓપરેટિંગ નફો ઘટ્યો છે, NIMમાં દબાણ જોવા મળ્યું છે, માર્જિનમાં એક રિકવરીની અપેક્ષા હાલમાં ટૂંકા ગાળામાં નથી જોવા મળી રહી. આ કારણે તેમને રીરેટિંગ પણ નથી કરી શક્યા. ત્યારબાદ બેંક ઓફ અમેરિકા તરફથી નજર કરશું. SBI માટે તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹1200 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 3%થી પણ ઉપર NIM અને 50 બેસિસ પોઈન્ટ નીચે અહીંયા ક્રેડિટ કાર્ડનું ગાઈડન્સ અહીંયા જોવા મળી રહ્યું છે. UBSE તરફથી નજર કરશું. ન્યુટ્રલ રેટિંગ રિપોર્ટ છે. લક્ષ્યાંક ₹1080 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં 13થી 15% લોન ગ્રોથ ગાઈડન્સ અહીંયા તેમને આપ્યું છે. એટલે કે SBI માટે થોડા મિશ્ર આપણને બ્રોકરેજ રિપોર્ટ ઓવરઓલ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું બ્રિટાનિયા પર. અહીંયા CLSA તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹5569 પ્રતિ શેર કર્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે સેલ્સ ગ્રોથ અહીંયા અનુમાનથી ઓછા રહ્યા છે. નબળા વેચાણ અને ખાસ કરીને બ્રાન્ડ પર જે વધુ ખર્ચ કર્યો છે તેનું એક સારું ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં એપિટા અને માર્જિન પર પણ એની અસર જોવા મળી શકે છે. બીજી તરફ અગર જો નજર કરશું તો અહીંયા બેંક ઓફ અમેરિકા તરફથી બ્રિટાનિયા માટે આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને અહીંયા ઘટાડ્યા છે અને ₹5820 પ્રતિ શેર કર્યા છે. એનું તે કહેવું છે કે અહીંયા જે કોમ્પિટિશન વધી રહી છે અને ઓવર સપ્લાયની ઇમ્પેક્ટ જે છે પરિણામ ઉપર જોવા મળી રહી છે, અને સૌથી વધુ જે રિસ્ક ફેક્ટર લાગી રહ્યું છે કોમોડિટી પ્રાઇસ અને વધતી કોમ્પિટિશન છે. ત્યારબાદ પીડીલાઇટ પર નજર કરશું. બેંક ઓફ અમેરિકા તરફથી અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક પરંતુ વધાર્યા છે. તેમને ₹1475 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4માં પરિણામ કંપનીના સારા રહ્યા છે. ખાસ કરીને ડાયગ્નોસ્ટિક્સમાં એક ફેરફાર અહીંયા જોવા મળી શકે છે, પરંતુ અહીંયા ઇનપુટ ખર્ચમાં 40 થી 50 બેસિસ પોઈન્ટનો વધારો આવી શકે, જેને કારણે કરીને માર્જિન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ આવનારા સમયમાં આવી શકે છે, જેને કારણે કરીને માર્જિન ગાઈડન્સ અહીંયા તેમને ઘટાડ્યું છે. ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા ખરીદારીની સલાહ પીડીલાઇટ માટે જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹1700 પ્રતિ શેર કર્યા છે. એમનું પણ કહેવું છે કે પરિણામ મજબૂત રહ્યા છે. સારા વોલ્યુમ ગ્રોથનો સારો સપોર્ટ આવકના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. માર્ચમાં પણ ખાસ કરીને કંપનીએ કોઈ અહીંયા નવી ચેનલ કોસ્ટિંગ જે છે થયું નથી, અને પરંતુ એપ્રિલ મહિનામાં પણ તેઓ વધુ મજબૂત માંગ જે છે તેઓ જોઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી ચાંદની 3 બ્રોકરેજ છે, પણ ખાસ કરીને SBI આજે ફરી એક ફોકસમાં જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપના સમગ્ર માહિતી માટે. ચર્ચામાં હવે